કાળઝાળ ગરમીમાં હવામાને રંગ બદલ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે હજુ પણ 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। આગામી 2 તારીખને લઈને કયા જિલ્લામાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા છે તેના વિશે ચર્ચા કરવાની છે અને આજે કયા જિલ્લામાં માવઠું થયું છે તેના વિશે પણ ચર્ચા કરીશું। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે સવારે ભાવનગર, વાપી, વલસાડ, ગણદેવી, બિલીમોરા, નવસારી અને છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે। જોકે હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાય તે અંગેની પણ આગાહી કરી છે। તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। આજે સવારે ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે। શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે। શહેરના મસ્તરામ બાપા મંદિર, ચિત્રાયાર્ડ, આખલોલ, જગતનાકા, નારી ચોકડી, વર્તેજ સહિતના વિસ્તારો તથા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે। ઝરમરીયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી અગાસીમાં સૂતેલા લોકોની ઊંઘમાં ખલેલ પણ પડી છે। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે। નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણ પલટાથી ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે। ભર ઉનાળે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવાય છે। જોકે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટાના અનુમાન અંબાલાલ પટેલે જણાવ્યા છે। નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે। આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે।
હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાતી રહેશે. જ્યાં પવનની દિશા બદલાય ત્યાં તાપમાન થોડું નીચું જાય, પરંતુ અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, કપડવંજ અને ખેડાની સાથે સાથે વડોદરા, હિંમતનગર, વડાલીના સેન્ટરોમાં તો તાપમાન ઊંચું જ રહેશે. આ તાપમાનની સ્થિતિ હજી 26મી એપ્રિલ સુધી એટલે શુક્રવાર સુધી આવી રહેશે. 27મી તારીખથી આપણું તાપમાન સામાન્ય થઈ જવાની શક્યતા છે. તો અમદાવાદ હવામાન વિભાગે 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી હતી. તેમના જણાવ્યું હતું કે હાલ 2 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. તે બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, જેના કારણે ચોથા દિવસથી ગરમીનું પ્રમાણ વધવાનું અનુમાન છે. તો બીજી તરફ હજુ પણ આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે જ ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે. તો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે. જોકે 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે. આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. અનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે. આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે. આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી શકે છે. અખાત્રીજ આસપાસમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે. આગામી 24 કલાકની વાત કરીએ તો અંબાલાલ દ્વારા ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, જામનગર અને દ્વારકા તેમજ કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ પણ જોવા મળશે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે અરબ દેશો, દુબઈ, ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 એપ્રિલ આસપાસ આવશે. આ વખતે પણ ઓમાન અને દુબઈમાં ભારે વરસાદ રહેશે. તેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા રહેશે. અંબાલાલે જણાવ્યું હતું કે 29 એપ્રિલ અને મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વાતાવરણને લઈને જણાવ્યું કે આ સમયે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં દેખાવાની શરૂ થશે. અરબ સાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી, પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે. ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે, જે ચોમાસા અંગે સારા સંકેત ગણવામાં આવે છે. પશ્ચિમ હિન્દ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા રહેશે. હવે ઉપલા પવન સાનુકૂળ થતાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ મળશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સાંજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે. જોકે 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવે એક નજર કરીએ આજના બજાર ભાવ પર. ગરમી વધતા ફળોના ભાવમાં ઉછાળો. 1 કિલો કેરીનો ભાવ આસમાને પહોંચ્યો. વડોદરામાં આવેલા ખંડેરાવ ફ્રૂટ બજારમાં વિવિધ ફળોની માંગમાં વધારો થયો છે. માર્કેટમાં હાલ ફળોની માંગ વધતા ભાવમાં વધારો નોંધાયો છે. હાલ ફ્રૂટ બજારમાં આવકાડો 200નું 1 નંગ, દાડમ 160 રૂપિયા કિલો, સફરજન 240 રૂપિયા કિલો, દ્રાક્ષ 140 રૂપિયા કિલો અને કેરી 200 થી 250 રૂપિયાના કિલો ભાવે મળી રહી છે. શહેરમાં આવેલી ફ્રૂટ બજારમાં હાલ વિવિધ ફળોની આવક થઈ રહી છે. શહેરના ખંડેરાવ માર્કેટમાં હાલ કેળા, ચીકુ, કેરી, તરબૂચ, ટેટી, જાંબુ, દાડમ, દ્રાક્ષ, નાળિયેર, પપૈયા, મોસંબી, કીવી વગેરે ફળોની આવક થઈ રહી છે. વિવિધ ફળોના ભાવની વાત કરીએ તો તેમના ભાવમાં 2 થી 5% વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગરમીનું તાપમાન વધતા ફળોની માંગમાં પણ વધારો નોંધાયો છે. વડોદરા શહેરના ફળ બજારમાં હાલ કેળા 30 રૂપિયા કિલો, ચીકુ 40 રૂપિયા કિલો, બદામ કેરી 100 રૂપિયાની સવા કિલો, કેસર કેરી 200 રૂપિયાથી લઈને 250 રૂપિયા કિલો, સક્કરટેટી 40 રૂપિયા કિલો તથા 100 રૂપિયે 2.5 કિલો, તરબૂચ 20 રૂપિયા કિલો, ગોરસ આંબલી 40 રૂપિયાની 500 ગ્રામ, કાળા જાંબુ 80 રૂપિયાના 250 ગ્રામ મળે છે. ફ્રૂટ બજારમાં આવકાડો 200નું 1 નંગ, દાડમ 160 રૂપિયા કિલો, સફરજન 240 રૂપિયા કિલો, દ્રાક્ષ 140 રૂપિયા કિલો, નાળિયેર 100 રૂપિયાના 5 નંગ, કીવી 80 રૂપિયાના 4 નંગ, પપૈયા 50 રૂપિયાનો કિલો અને મોસંબી 100 રૂપિયા કિલોના ભાવમાં મળી રહ્યા છે. ફળોના વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે ફળોના ભાવમાં 2 થી 5% વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ ઉનાળાની ગરમી આકરી બનતી જશે તેમ અન્ય ફળોના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. ફળોના ભાવમાં વધારો થવાનું કારણ બદલાતા હવામાનની અસર છે. કારણ કે કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર ઉનાળુ ફળ પર પડતી હોય છે. સિવાય ફળોના ભાવમાં થતો ફેરફાર, ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારો ઘટાડો, ફળના પાકને જરૂરી ખાતર પાણીમાં લાગતો ખર્ચ, ફળોનો જથ્થો અને માંગ વગેરેને આધારે નક્કી કરવામાં આવે છે. હવે વાત કરીએ કેરીની તો આ વર્ષે કેરી ખાવી ખૂબ મોંઘી પડી શકે છે. એક જ દિવસમાં આજે કેરીના ભાવમાં 800 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. જોકે આજ દિવસ સુધી કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે, પરંતુ આજે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે. હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ બન્યા છે. હાલ એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીની ફક્ત 389 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ગઈકાલે એટલે કે 25 એપ્રિલના રોજ કેરીની 471 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના એક બોક્સના ભાવ 2000 રૂપિયાની આસપાસ નોંધાયા હતા. જોકે આજે એક બોક્સના ભાવ 1200 રૂપિયા નોંધાયા હતા. એટલે જોવા જઈએ તો એક જ દિવસમાં કેરીના 800 રૂપિયા સુધીના ભાવ ગગડ્યા હતા. તારીખ 26 એપ્રિલના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 389 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણના કેરીના ઊંચા ભાવ 2400 રૂપિયા, જ્યારે પ્રતિ મણના નીચા ભાવ 1400 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે. આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ તેના ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક 18 એપ્રિલના રોજ નોંધાઈ હતી. 18 એપ્રિલે 1883 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક 100 થી 500 ક્વિન્ટલ અત્યાર સુધીમાં નોંધાઈ છે, પરંતુ 18 એપ્રિલે આ કેરીની આવક 1883 ક્વિન્ટલ નોંધાઈ હતી. આ સાથે 9 એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. પ્રતિ ક્વિન્ટલનો ભાવ 4000 રૂપિયા ભાવ નોંધાયો હતો. આ સાથે 8 એપ્રિલે 3600 રૂપિયા અને 12 એપ્રિલે 3800 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. અત્યારે માર્કેટ યાર્ડમાં કેસર કેરી, વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે. આ વખતે કેસર કેરીની આવક 20 થી 25 દિવસ મોડી હોવાનું માર્કેટ યાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
આગામી 4 થી 5 દિવસમાં આ કેસર કેરીની આવક વધશે, તેથી તેના ભાવ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. પાલનપુર માર્કેટ યાર્ડ ઘઉંના પાકથી ઉભરાયું, મણના કેટલા ભાવ મળ્યા તે જાણીએ. પાલનપુર યાર્ડમાં ઘઉં પાકની સારી આવક થઈ રહી છે. યાર્ડમાં આજે ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં આજે ઘઉંની 650 બોરીની આવક નોંધાઈ હતી. જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે 26 એપ્રિલના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઈસબગુલ, રાજગરો, જવ જેવા પાકની આવક નોંધાઈ હતી. પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની 650 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 631 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરીની 10 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 457 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં ચણાની 10 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1140 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આજે 2390 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1132 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં રાયડાની 719 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1051 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે વરિયાળીની 240 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 4700 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે ઈસબગુલની 10 બોરીની આવક નોંધાઈ, પ્રતિ 20 કિલોના 2026 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટ યાર્ડમાં રાજગરાની 550 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1400 રૂપિયાનો ભાવ બોલાયો હતો. હવે વાત કરીએ આજે ખાબકી પડેલા વરસાદ વિશે. 42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે વરસાદ. માંડવી, ઉમરપાડામાં ધોધમાર, સુરતમાં ધીમી ધારે, ભાવનગરમાં ઝરમર. કેરીના તૈયાર પાક પર માવઠાની માઠીથી ખેડૂતો ચિંતિત બની. ગુજરાતના દક્ષિણ ભાગમાં પવન અને દિશા બદલાવાને કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના છાંટા વરસ્યા હતા. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી ન હતી, કારણ કે છેલ્લા 24 કલાક સુધી ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી હતી, પરંતુ પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમ તરફથી થઈ હોવાને કારણે વરસાદ વરસ્યો હતો. ત્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. હજુ આગામી 24 કલાક કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ 24 કલાકમાં જે જિલ્લામાં વરસાદની સંભાવના છે તે જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. તદુપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બાકીના જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. પવનની દિશા બદલાવાના કારણે ભેજનું પ્રમાણ રહેતા વરસાદની શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન એક્ટિવિટી સહિત પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓને પગલે વરસાદની સંભાવના સર્જાઈ છે. તદુપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના કે દાસના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ રાજ્યનું વાતાવરણ ફરી એક વખત શુષ્ક રહેશે. મહત્વનું છે કે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે શહેરીજનોને તાપનો અનુભવ ઓછો થઈ રહ્યો છે. એટલે કે આગામી 24 કલાક દરમિયાન ગરમીના પ્રકોપથી રાહત અનુભવાશે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા, ત્યારે દેડિયાપાડા સહિત તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉંચકાયો હતો અને લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ 38થી 40 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું.
ત્યારે આજે એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ પાકને નુકસાન વેઠવાનું ખેડૂતને વારો આવ્યો છે. મોટા ભાગે દિવેલા, કપાસ, મકાઈ, બાજરી જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ પંચમહાલમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદ. આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણને પગલે પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા 2 દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. તો ખેતરોમાં મકાઈનો પાક ખુલ્લો પડેલો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. કમોસમી વરસાદ થતાં જ ઠંડા પવનો ફૂંકાયા હતા. રોડ રસ્તાઓ પર મોટરસાઇકલો લઈ પસાર થતા રાહદારીઓ વૃક્ષ નીચે ઊભા રહી ગયા હતા. જિલ્લાના મુખ્યત્વે પાક એવા મકાઈ કાઢવાનું કામ કરી રહેલા ખેડૂતો આ કમોસમી વરસાદથી આફતમાં મુકાયા હતા. ખેતરોમાં ખુલ્લો પડેલો મકાઈનો પાક અવેરવા અને ઢાંકવા માટે દોડાદોડી કરવી પડી હતી. ભાવનગરમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં મસ્તરામ બાપા મંદિર, ચિત્રાયાર્ડ, આખલોલ, જગતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ મહીસાગરના લુણાવાડા અને ખાનપુરમાં પણ વરસાદી માહોલ. મહીસાગર જિલ્લામાં 38 થી 40 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું, ત્યારે આજે એકાએક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બાદ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ખાનપુર તાલુકામાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. વરસાદી માહોલ સર્જાતા લુણાવાડા પંથકમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. બીજી તરફ ઉનાળુ પાક પકવતા ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિ લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે કેરીના પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં અમી છાંટણા પડતા ઠંડક પ્રસરી. સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું, જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે. તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમી છાંટણા થતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધારે વરસાદ જોવા મળ્યો છે. તો વલસાડમાં પણ વરસાદ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. તો બીજી તરફ નવસારીમાં પણ વહેલી સવારે અમી છાંટણા પડ્યા. આજે વહેલી સવારથી નવસારી શહેર અને જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વાસંદા તાલુકામાં આવેલા ઉપસડ, વાસંદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. નવસારી જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે, જેને કારણે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાલ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું. તેમાં વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું પડે તો ખેડૂતોમાં બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. હાલ કેરીનો પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં છે. એવા સમયે જો વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને તેના કારણે આંબા પર જે મોર લાગવા જોઈએ તે સારી રીતે લાગી શક્યા ન હતા. તેના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો
તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.